ઓલપાડના દાંડી રોડ ઉપર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં 7 ફેબ્રુઆરીના દિવસે ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ હોય એમનો એક ફેરવેલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ પાલ ગૌરવ પદ પરથી સ્કૂલ સુધી એક લક્ઝરી કારની રેલી કાઢીને ગયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ સનરૂફ ટોપ પર બી ઊભા હતા અને કેટલાકના હાથની અંદર ટોય ગન બી હતી। નમસ્કાર, સુરતની એક પ્રતિષ્ઠિત અને નંબર 1 શાળાના વિદ્યાર્થીઓ એક ફેરવેલનો કાર્યક્રમ હતો શાળામાં અને લક્ઝરી કારમાં રેલી રૂપે ગયા અને એનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એને કારણે જબરજસ્ત હોબાળો મચી ગયો। પોલીસ એક્શનમાં આવી ગઈ, ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવી ગયા અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ પણ ફટકારી છે અને 2 દિવસમાં જવાબ માંગ્યો છે। તો આખી ઘટના વિશે વાત કરીશ, હું શાળાની જવાબદારી વિશે બી વાત કરીશ, વાલીઓની જવાબદારી વિશે પણ વાત કરીશ અને સ્ટુડન્ટ્સની જવાબદારી વિશે પણ વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સૌથી પહેલાં ઘટના શું હતી એ જાણી લઈએ તો ઓલપાડના દાંડી રોડ ઉપર આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં 7 ફેબ્રુઆરીના દિવસે ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ હોય એમનો એક ફેરવેલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ પાલ ગૌરવ પદ પરથી સ્કૂલ સુધી એક લક્ઝરી કારની રેલી કાઢીને ગયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ સનરૂફ ટોપ પર બી ઊભા હતા અને કેટલાકના હાથની અંદર ટોય ગન બી હતી। હવે આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે પોલીસે એક્શન લીધા છે અને ટોટલ 26 કાર હતી રેલીની અંદર, એમાંથી અત્યારે 14 જપ્ત કરી લેવામાં આવી છે અને 9 કાર છે એ ક્યાંક બહાર ગઈ હતી પણ એ પણ હવે ધીમે ધીમે આવી રહી છે, એટલે પોલીસ ટોટલ 26 કારને જપ્ત કરી લેશે। હવે આ જે કાર જપ્ત કરવામાં આવી છે એમાં મર્સિડીઝ કાર છે, BMW કાર છે, સ્કોડા છે, કિયા છે, આવી બધી જે મોંઘી લક્ઝરી કારો છે એ આ રેલીની અંદર હતી। હવે આ આખી જ્યારે ઘટના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ અને હોબાળો થયો ત્યારે શાળાએ ચોખવટ કરી અને મીડિયાની અંદર એવું કહેવામાં આવ્યું કે અમે વાલીઓને ઈમેલ કરીને જાણ કરી હતી કે તમારા બાળકોને ફેરવેલના કાર્યક્રમ માટે અમે બસની વ્યવસ્થા કરેલી છે। વિદ્યાર્થી પાસે લાયસન્સ હોય તો પણ વાહનમાં નહીં આવે, બસમાં જ આવે અને અમારી શાળા છે એ શો ઓફ અને ટ્રાફિક નિયમો તોડવાના સંસ્કાર આપતી નથી એવું એક નિવેદન શાળાએ આપ્યું છે। હવે હું તમારી સાથે સૌથી પહેલાં એ વાત કરું કે આ જ્યારે ઘટના બની ત્યારે લોકોના મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યા છે। કેટલાક લોકોનું કહેવું એમ છે કે આ વિદ્યાર્થીઓની ઉંમર છે મજા કરવાની, તો એમણે મજા કરી તો એમાં વાંધો શું છે। કેટલાક લોકોની એવી પણ દલીલ છે કે આ મોંઘીદાટ સ્કૂલ છે અને આમાં ધનવાન લોકોના છોકરાઓ ભણે છે એટલા માટે પૈસાદાર લોકોના છોકરા હોવાને કારણે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એવી પણ કેટલાક લોકો દલીલો કરી રહ્યા છે। પરંતુ મૂળ વાત એ છે કે વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે, પોતાનો શો ઓફ કર્યો છે, પ્રદર્શન કર્યું છે પૈસાનું અને પાવરનું, એ વાત પણ એટલી જ સાચી છે। હવે અમે એ જાણકારી મેળવી કે આ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમનો ભંગ કેવી રીતના કર્યો છે તો અમને પોલીસ પાસેથી માહિતી મળી કે સૌથી પહેલાં તો કોઈ પણ તમે રેલી કાઢો તો પોલીસની પરવાનગી લેવી જરૂરી છે। તો આ વિદ્યાર્થીઓએ આટલી 26 કારોની રેલી કાઢી તો પોલીસની પરવાનગી લીધી નહોતી। બીજું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એટલે આપણે એમ માની શકીએ કે આ બધાની એવરેજ ઉંમર 18 વર્ષની હશે, તો એમણે ક્યાં તો લાયસન્સ એમની પાસે નહીં હોય અથવા હોય તો પણ એમની પાસે લર્નિંગ લાયસન્સ હશે, એટલે એમણે પાકા લાયસન્સ વગર આ કાર ચલાવી છે, એટલે એક ટ્રાફિક નિયમનો ભંગ છે। બીજો ટ્રાફિક નિયમનો ભંગ એ છે કે તમે
જાહેર રસ્તા ઉપર આવી રીતના સનરૂફ ટોપ પર ઊભા રહીને આવી રીતના પ્રદર્શન નહીં કરી શકો. અને બીજું પોલીસનું કહેવું એમ છે કે જ્યારે તમે આટલી મોટી રેલી કાઢીને જાઓ ત્યારે અકસ્માત થવાનો પણ ભય છે. હવે આ સ્કૂલના જે સ્થાપક ફાઉન્ડર છે એ વરદાન કાબરા છે. વરદાન કાબરાને અમારે કહેવું છે કે મિસ્ટર વરદાન કાબરા, અમે તો એવું માનતા હતા કે તમે આઈઆઈટી અને આઈઆઈએમમાંથી આવ્યા છો તો તમે સારામાં સારી સ્કૂલ બનાવશો, પરંતુ તમારા શિક્ષણ ઉપર અત્યારે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. નો ડાઉટ તમે બહુ સારી શાળા તો બનાવી જ દીધી છે, કારણ કે તમે એટલી બધી મોંઘી દાટ ફી વસૂલ કરો છો. આ છોકરાઓને, આ જે વિદ્યાર્થીઓ છે એમને તમે બેઝિક જ્ઞાન આપ્યું હોય એવું લાગતું નથી. એમને કાયદાનું જ્ઞાન ખબર નથી, એમને ટ્રાફિકના નિયમોનું ખબર નથી, અને સારા નાગરિક કોને કહેવાય એ વાત આ વિદ્યાર્થીઓને ખબર નથી. અને એ તમે બરાબર પ્રોપર વેમાં શીખવાડી નથી, કારણ કે કાયદો તોડશે તો ફાયદો કોને થવાનો છે. બીજું કે માત્ર મેલ કરીને તમે છટકી જાઓ એ બિલકુલ ચાલે નહીં, કારણ કે આ તો તમારી પર જ પસ્તાળ પડશે. વાલીઓની જવાબદારી છે નો ડાઉટ, પરંતુ વાલીઓ પણ શું કરવાના, કારણ કે એમના જે સ્ટુડન્ટ છે હવે આટલી મોટી ઉંમરના થઈ ગયા હોય તો એમને વાલીઓએ કદાચ ના પણ પાડી હોય, પરંતુ વિદ્યાર્થીઓએ માન્યું નહીં. તો તમે એ પણ શિક્ષણ નથી આપ્યું કે વિદ્યાર્થીઓ જે છે એ એમના વાલીઓનું માને અને શાળાએ જે નિયમ કીધેલો હોય, શાળાએ જે સૂચના આપી હોય એનું પાલન કરે. મતલબમાં વિદ્યાર્થીઓએ તમારી વાત માની નથી. આપણા સંસ્કારોની અંદર અને આપણા જે શાસ્ત્રો છે એની અંદર બી આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, અને કોઈ પણ વ્યક્તિ ધનવાન હોય, સમૃદ્ધિ હોય એ તો સારી વાત છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે પૈસા વાપરવામાં અને પૈસાનો દેખાડો કરવામાં તમે કેટલી સંયમતા બતાવો છો એ સૌથી વધારે જરૂરી છે. આ જે છોકરાઓએ, આ જે વિદ્યાર્થીઓએ રેલી કાઢી એ જો કોઈ સારા હેતુ માટે કાઢી હતે તો આખું શહેર, આખું સમાજ એમને સન્માન તે, એમની પ્રશંસા કરતે. એમણે ગ્રીન સુરત માટે રેલી કાઢી હતી, એમણે સ્વચ્છ સુરત માટે રેલી કાઢી હતી, અથવા કોઈ સારા હેતુ માટે રેલી કાઢી હતી તો આખું શહેર એમને પોખતે, આખું શહેર એમની પર અભિનંદનની વર્ષા કરતે. પરંતુ આ જે રેલી કાઢીને વિદ્યાર્થીઓ શું સાબિત કરવા માંગતા હતા? ક્લિયર કટ વાત છે કે આ વિદ્યાર્થીઓ જે છે એ બધા માલેતુજાર પરિવારના વિદ્યાર્થીઓ છે, એટલે એમણે પૈસાનું પ્રદર્શન કરવું હતું, એમને પાવર બતાવવું હતું. તો મિસ્ટર વરદાન કાબરા, તમારી સ્કૂલ તમને એમને બિઝનેસ શીખવાડો એનો વાંધો નથી, પરંતુ એક સારા નાગરિક કેવી રીતના બનાય એ તમે શીખવાડવાની અંદર તમે ચૂકી ગયા છો. બાબતે અમે થોડીક વધારે જાણકારી પણ મેળવી. પાલ પોલીસના અધિકારીઓનું કહેવું છે કે આ જ્યારે ઘટના બની ત્યારે અમે તપાસ કરી કે એ લોકોએ મંજૂરી લીધી નથી અને અકસ્માત બી થવાનો ભય છે, એટલે અત્યારે અમે 14 કાર છે એ ડિટેન કરી દીધી છે, અને બીજી જે કાર છે એ હજુ આવી રહી છે પોલીસ સ્ટેશનમાં, કારણ કે કોઈક બહાર ગઈ હતી અને કોઈક લગ્ન પ્રસંગની અંદર ગયા હતા. હવે આ વિદ્યાર્થીઓમાંથી કેટલાકના ડ્રાઈવર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હવે આની અંદર અમે એ પણ જાણકારી મેળવી કે આમાં સૌથી વધારેમાં વધારે શું સજા અને દંડ થઈ શકે. તો પોલીસનું કહેવું એમ છે કે આની અંદર જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, એટલે આરટીઓના જે નિયમ હશે એ મુજબ દંડ કરવામાં આવશે, અને એ દંડ ભરીને એમની જે કાર છે એ છોડાવી શકાશે. અમે આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો કે એસી બસ કે એસી શાળા બનાવવાથી કોઈ સારા નાગરિક બની શકાતું નથી, એ આ ઘટનાની સાબિતી છે. બીજું કે તમને ખ્યાલ હશે કે અમદાવાદની અંદર 2023ની અંદર જે પુલ ઉપર તથ્ય પટેલ નામના એક યુવાને બેફામ કાર ચલાવીને 9 લોકોને કચડી નાખ્યા હતા. અને હમણાં સુરતની 3-4 દિવસ પહેલાંની જ ઘટના છે કે એક ડાયમંડના વેપારી
નો છોકરો કીર્તિ ડાખડા કે જે વાલક પાટિયા ઉપરથી મર્સિડીઝ કાર લઈને બેફામ ઝડપે આવતો હતો અને એને 2 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. તો મિસ્ટર વરદાન કાબરા, તમારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આવું કરશે એવું તમે કરાવવા માંગો છો? કારણ કે જો તમે એમને અત્યારથી નહીં રોકો, તમે એમની પાસે કાયદાનું પાલન નહીં કરાવશો અને માત્ર એવું કહીને તમે છટકી જશો કે ભાઈ અમે તો મેલ કરી દીધેલો, અમે તો વાલીને સૂચના આપી દીધેલી, તો એ નહીં ચાલશે. કારણ કે તમારી શાળા બીજી બધી શાળાઓ કરતાં અલગ છે એવો તમારો દાવો છે. તમારી શાળા આખા શહેરની અંદર નંબર 1 શાળા છે અને એટલા માટે જ અહીંયા આગળ તમારી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ મોટે ભાગના માલદાર ઘરના છોકરાઓ છે, માલદાર પરિવારમાંથી આવે છે. પણ એનો મતલબ બિલકુલ એવો થતો નથી કે તમે ગમે એટલા ધનાઢ્ય પરિવારમાંથી આવતા હોય, પરંતુ જે નાગરિક તરીકેના જે તમારે નિયમો પાળવાના હોય, કાયદાના જે નિયમો પાળવાના હોય, ટ્રાફિકના જે નિયમો પાળવાના હોય, એ તમારે પાળવા જ પડે. અને આ વાત છે એ સ્કૂલમાંથી સંસ્કાર મળે, બીજું ઘરમાંથી મળે, એટલે માતા પિતા પાસેથી સંસ્કાર મળે. મારું એમ નથી કહેવું કે વાલીઓની બિલકુલ જવાબદારી નથી, વાલીઓની પણ જવાબદારી છે કે એમના વિદ્યાર્થીઓ શું કરે છે, એમના ટ્રાફિક નિયમનો ભંગ નથી કરતા, એ જાણકારી રાખવી પડે. અને બીજું કે વિદ્યાર્થીઓની પણ જવાબદારી છે કે સ્કૂલમાં જે શીખવાડ્યું છે અને તમે ભવિષ્યના નાગરિક છો તો તમારી જવાબદારી વધી જાય છે કે તમે આજે દેશ ચલાવવાના છો, કાલે ભવિષ્યના તમે લીડર બનવાના છો, તો તમે તમારી પાસેથી નિયમો પાળવાની બધાને અપેક્ષા હોય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.